વન ડે ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સામે 435 રન બનાવી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા। તો ખોખોમાં ભારતની મહિલા ટીમે ખોખો વર્લ્ડ કપના પહેલા મેચમાં દક્ષિણ કોરિયાને 157 પોઈન્ટથી હરાવ્યું। આજે બીજા મેચમાં ઈરાન સામે મુકાબલો। ઉત્તર પ્રદેશમાં પોલીસે નકલી ચા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી। 11,000 કિલોગ્રામ ચાની ભૂકી કરી જપ્ત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસામાં આજે 200 કરોડના ખર્ચે બનનારા બેરેજ ડેમ ભૂમિપૂજન કર્યું। 12 વર્ષ 8 મહિના અને 21 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા આસારામ। રાજસ્થાન હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા। સોનિયા ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના નવા મુખ્યાલય ઇન્દિરા ભવનનું ઉદ્ઘાટન કર્યું। 252 કરોડના ખર્ચે બન્યું આ 80,000 ચોરસ ફૂટનું મુખ્યાલય। માર્શલ લો લાગુ કરવાના આરોપમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની થઈ ધરપકડ। સમુદ્રમાં ઉત્તરીય ભારતના 3 બાહુબલી જહાજ આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘસીર પીએમ મોદીએ દેશને કર્યા સમર્પિત। જમ્મુ કાશ્મીરમાં ફેલાઈ રહસ્યમય બીમારી, અત્યાર સુધીમાં 14 લોકોના થયા મોત, લોકો ભયમાં। બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદ ઝિયાની 10 વર્ષની સજા ઓછી કરી અને છોડ્યા। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।